ઘરના મુખ્ય દરવાજે દ્વારે ન રાખશો આ વસ્તુ, માં લક્ષ્મીજીનો પ્રવેશ ઘરમાં નહીં થાય. પ્યારા ભક્તજનો, ઘરનો મુખ્ય દ્વાર ત્યાં ઘણી બધી વસ્તુઓ માણસો રાખતા હોય છે. જો આવી વસ્તુ હશે તો ઘરના મુખ્ય દ્વારે તમારે ત્યાં લક્ષ્મીજીનો વાસ નહીં થાય, ચોક્કસ પ્રવેશ નહીં થાય. કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે જ્યાં સ્વસ્થતા નથી, જ્યાં જીવન કૃસંગી બને છે. આપણા શરીર ઉપર જે કપડું છે એ કપડાને એક જો ડાઘો હોય ને તો પણ આપણે કપડું ચલાવતા નથી. તો આપણો ઘરનો જે દ્વાર છે એ મુખ્ય દ્વારની સામે જો આવી વસ્તુઓ હશે તો તમે માં લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં નહીં થાય, ચોક્કસ વાસ છે. તો ઘરના મુખ્ય દ્વાર ઉપર આ વસ્તુ ન હોવી જોઈએ. પહેલામાં પહેલું તો ઘરના મુખ્ય દ્વારની સામે ક્યારે પણ પોતાના ચપ્પલ ન ઉતારવા. ઘણા લોકોને ટેવ હોય છે કે ઘરનો જે મુખ્ય દ્વાર હોય એની સામે ચપ્પલ ઉતારી દે અને ઉતારીને ઘરમાં આવતા રહે. ત્યાં લક્ષ્મીનો વાસ નથી થતો. ખાસ વાત કરું છું કે ઘરના મુખ્ય દ્વાર સામે ચપ્પલ ક્યારે પણ ન ઉતારવા, સાથે સાથે ઘરમાં ચપ્પલ પહેરીને ક્યારે પણ પ્રવેશ ન કરવો. અત્યારે આપણે સુધરી ગયા છે ને, ઘણી જગ્યાએ જોઈએ તો બહેનો ચપ્પલ પહેરીને ઘરમાં ફરતા હોય છે. બે હાથ જોડીને પ્રાર્થના કરું છું બહેનો, ઘર છે એ મંદિર છે, રસોડું છે એ અન્નપૂર્ણાનો વાસ છે. જે પણ જગ્યાએ આપ ગ્રહોનો પણ વાસ ઘરમાં બતાવ્યો છે અને ત્યાં ચપ્પલ પહેરીને ફરવું એ યોગ્ય નથી. ધનની તમારા ઘરમાં આવતું ધન અટકાઈ જશે. ઘરની સામે ચપ્પલ ક્યારેય પણ ન ઉતારવા. બીજા નંબરમાં નાનામાં નાની એક વસ્તુ એ છે કે ઘરની સામે ડસ્ટબિન ન રાખવું. આપણે જોઈએ છે ઘરનો મુખ્ય દ્વાર હોય, એક્ઝેક્ટ સામે આપણે બધું ઉતારતા હોઈએ છીએ, બધું ફેંકતા હોઈએ છીએ. કચરાવાળો આવે ત્યારે આપવા માટે નજીકમાં રાખીએ કે બહુ પાછળ જવું ન પડે. એટલા બધા આપણે સુધરી ગયા છે. થોડી શક્તિ આપણી છીનવાવી ન જોઈએ. વાલા ભક્તો, જો આ પ્રમાણે થતું હશે ને તો તકલીફ પ્રાપ્ત થાય છે. ત્રીજા નંબરમાં તમારા ઘરનો જે દ્વાર છે એની સામે ક્યારે પણ લીમડો ન હોવો જોઈએ, લીમડાનો છાંયો ન પડવો જોઈએ. ઘરના મુખ્ય દ્વારની સામે કહું છું. ઘણા લોકો વિકલ્પ પાછો તર્ક વિકલ્પ થશે, મહારાજ આપણા વડવાઓ તો લીમડા રાખતા હતા, પણ લીમડો વડવાઓ રાખતા હતા પણ ઘરના દ્વારે નતા રાખતા. ઘરના મુખ્ય દ્વારની સામે ક્યારે પણ આ વસ્તુ ન હોવી જોઈએ. કારણ કે લક્ષ્મીજીને આવતા અટકાવે છે. ઘરનું મુખ્ય દ્વાર હોય ને એ બે ટાણે ક્યારેય ન બંધ રાખવું. અત્યારે સિટીમાં તો સવારથી સાંજ સુધી દરવાજા બંધ હોય છે. ઘરનું મુખ્ય દ્વાર હોય એ ક્યારેય પણ બંધ ન રાખવો. બે સમયે, એક પ્રાતકાળ અને એક મધ્યાહનકાળ અને સાયંકાળ. એક સવારના ટાઈમે, એક બપોરના ટાઈમે. આમ તો એમ કીધું છે 3 ટાઈમ, પણ 2 ટાઈમ તો ખુલ્લો જ રાખવા. કદાચ બપોરનો ટાઈમ વાંધો નહીં, પણ સવારનો ટાઈમ અને સાંજના ટાઈમે ક્યારેય પણ ઘરનો દરવાજો બંધ ન હોવો જોઈએ. લક્ષ્મીનું આવરણ થાય છે. અને ઘરમાં સ્વચ્છતા જાળવવી, ખાસ કરીને જાળવવી. જે ઘરમાં સ્વચ્છતા નથી ત્યાં પ્રભુનો વાસ નથી. સ્વચ્છતા ત્યાં પ્રભુતા કીધી છે. આપ લક્ષ્મીજીને ઘરમાં આમંત્રિત કરવા માંગો છો તો આ વસ્તુ થતી હોય એને અટકાવી દો. ઘરનો મુખ્ય દ્વાર હોય એની સામે તમે સરસ મજાનો તુલસીનો ક્યારો રાખો, તમારા જીવનમાં લક્ષ્મી પ્રાપ્ત થશે, ચોક્કસ થશે.
ઘરનો મુખ્ય દ્વાર હોય એનું રોજે રોજ પૂજન કરો, ત્યાં ઘીનો દીવો કરો, તમારે ત્યાં સારી લક્ષ્મી પ્રાપ્ત થશે, ચોક્કસ થશે. ઘરનો મુખ્ય દ્વાર હોય એને સદાય કાળ માટે પવિત્રતાથી, પવિત્ર જળથી રોજે રોજ સાંજ સવાર પૂજન કરી સાફ કરતા રહો. સવારમાં પૂજા કરી, સાંજે સરસ મજાનું પૂજન ન કરો, પણ સરસ મજાનું પોતું લગાવી દો જળથી, તો એ સાફ થશે, તો જેથી કરી લક્ષ્મીજીને આવવા માટે આનંદ થશે. ઘરમાં જેટલી પ્રસન્નતા અને પ્રભુત્તા ક્યારે થાય કે તમારું ઘર સ્વસ્થ હોય, હે, તો તમારા ઘરમાં ભગવાન લક્ષ્મી નારાયણનો વાસ થાય છે. રોજ નારાયણનું ચિંતન. અને આપણે બીજી એક વાત જાણવા જેવી છે, તુલસીનો ક્યારા સાથે શાલિગ્રામનો વાસ કરાવજો. શાલિગ્રામજીનું પૂજન કરવામાં આવે, ચોક્કસ મહાલક્ષ્મી પ્રસન્ન થાય, નારાયણ પ્રસન્ન થાય અને તમારા જીવનમાં સફળતાઓ પ્રાપ્ત થાય છે. તો વાલા ભક્તો, ઘરના મુખ્ય દ્વારે જો આ વસ્તુ હશે તો લક્ષ્મીજી આવતા અટકશે. લક્ષ્મીજી નહીં આવે તો ખાસ કરી ચપ્પલ બોક્સ પણ ના હોવું જોઈએ, ચપ્પલ પણ નહીં કાઢવા, ડસ્ટબિન પણ ન હોવું જોઈએ, અને ખોટી યોગ્ય વસ્તુઓ, જે ચીજ વસ્તુઓ છે, ગંદી વસ્તુઓ છે, એ ઘરના મુખ્ય દ્વાર તરફ ન રાખશો. કરબદ્ધ પ્રાર્થના કરું છું. અને સ્વસ્થ ઘર રાખજો, સાફ ઘર રાખજો. તુલસીનો ક્યારામાં શાલિગ્રામનું પૂજા કરજો, માં તુલસીની પૂજા કરજો. રોજ સવારે ઉમરાનું પૂજન, સાંજે ઉમરિયાને સરસ મજાનું ધોઈ નાખજો. તમારે ત્યાં સારી લક્ષ્મીની પ્રાપ્તિ થશે. યોગ્ય ઉત્તમ માર્ગદર્શન પ્રાપ્ત કરવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. સાથે સાથે જ્યોતિષ માર્ગદર્શન પ્રાપ્ત કરવા માટે, વાસ્તુશાસ્ત્રનું માર્ગદર્શન પ્રાપ્ત કરવા માટે, સાથે સાથે યજ્ઞ આદિ કર્મ માટે, અને સાથે સાથે ભાગવત, દેવી ભાગવત, શિવપુરાણ આદિ કથાઓ માટે કોન્ટેક્ટ કરી શકો છો. સાથે સાથે આપ રૂબરૂ મુલાકાત કરવા માટે રવિવારના દિવસે આણંદ જિલ્લો, તારાપુર તાલુકો, મોરજ ગામ, ઉમિયાજીના મંદિરે આપ મળી શકો છો. શનિવારના દિવસે મેસેજ અથવા ફોન દ્વારા તમારે પહેલાં મને વાત કરવી. સાથે સાથે ઘરના ઉમરાની, ઘરના દ્વારની સામે આ ચીજ વસ્તુઓ 3 ન હોવી જોઈએ, જેથી કરી લક્ષ્મીજી આવતા અટકશે નહીં. અને જો આ ચીજ વસ્તુઓ હશે તો તમારે ત્યાં લક્ષ્મીજી આવતા પ્રવેશ નહીં થાય અને દુઃખ પ્રાપ્ત થશે. સુખની પ્રાપ્તિ માટે આ વસ્તુને ખાસ ધ્યાન લેવી.